ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 6 અન્વીય સ્તરે આનુવંશિકતા એના અંદરનો છેલ્લો મુદ્દો ડીએનએ ફિંગરપ્રિન્ટ એ આપણે આજે જોવાના છે. પહેલાં તો ડીએનએ ફિંગરપ્રિન્ટ અને ફિંગરપ્રિન્ટ આમાં તફાવત શું છે તે પહેલાં સમજી લે. શરૂઆતમાં જ્યારે ગુનેગાર અથવા ચોરી કરતા વ્યક્તિ અથવા બીજો ઘણા બધા બળાત્કારી તો એના માટે પહેલાં ફિંગરપ્રિન્ટ વપરાતું. ફિંગરપ્રિન્ટ અને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આની અંદર આપણે હાથના જે આંગળા હોય આંગળાઓની છાપ અને એના અંદર ડીએનએ વપરાય છે. આમાં પણ દરેક વ્યક્તિના આંગળાઓની જે છાપ હોય તે જુદી જુદી હોય. ખ્યાલ આવે? આના અંદર પણ ડીએનએ અલગ અલગ હોય. દરેક વ્યક્તિના ડીએનએ અલગ અલગ હોય. એને આપણે સર્જરી દ્વારા, શસ્ત્રક્રિયા દ્વારા બદલી શકાય, દૂર કરી શકાય. આની અંદર આ આપણે કોઈ પણ પદ્ધતિથી દૂર કરી શકાય નહીં. એટલે પેલા આ પદ્ધતિ વપરાતી. હવે એના અંદર આ આપણે લેવા માંડ્યું. હા, પણ એના માટે આ જો મેન જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટ, આ પદ્ધતિ કે જેના અંદર ડીએનએના અનુક્રમો, ડીએનએના અંદર જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે એ ક્રમ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ હોય. અને એવી રીતે કદાચ બે વ્યક્તિ વચ્ચે એને સરખામણી કરવામાં આવે, એને જ આપણે એક ઝડપી રીત છે, એને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કહીશું. વ્યાખ્યા પાછી સાંભળો. ડીએનએના અનુક્રમના આધારે બે વ્યક્તિ વચ્ચેની જે તફાવત છે, એની જે સરખામણી છે એ કરવાની એક ઝડપી રીત છે, એને આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કહેવાય. ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે બે વ્યક્તિ નો ડીએનએ અનુક્રમ ની સરખામણી કરવાની એક ઝડપી રીત છે. એના અંદર થોડીક પ્રોસેસ તો આપણે પછી જોઈએ, પણ આ ડીએનએના અંદર એવા કેટલાક ભાગ હોય. આમ તો સામાન્યતા આપણે વાત કરીએ તો એના અંદર 3 × 10⁹ જેટલા નાઇટ્રોજન બેઝની જોડીઓ હોય. બરાબર? તો 30,000, 25,000 થી 30,000 જેટલા જનીનો હોય. તો અને આટલી બધી સરખામણી કરવા માટે બહુ વાર લાગશે. બરાબર? દરેકનું જીનોમ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કાઢવાનું, પછી સરખામણી કરવાની, એ થોડુંક અઘરું કામ છે. ખ્યાલ આવ્યો? આપણે HGP તે જોઈ ગયેલા, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એના અંદર આપણે બધા જનીનોની ઓળખ, અર્થઘટન એ બધું કરીએ છીએ અને પછી એને બેને સરખામણી કરીએ અને પછી એને શોધીએ કે ભાઈ આ વ્યક્તિ કોણ, તે વ્યક્તિ કોણ. તો એને બહુ ખર્ચાળ બી છે અને લાંબી પ્રોસેસ છે, પણ એક ઝડપી પ્રોસેસ. તો એમાં ડીએનએ વપરાય ખરું, પણ ડીએનએની અંદર આપણું જો ડીએનએ છે એના અંદરની વાત કરો તો 99.9 અને 0.1. હવે એના અંદર આ જો છે એ બધા સરખા હોય અને આટલું જ થોડું અલગ આવે. આ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અંદર જોઈએ. ખ્યાલ? તો એ જે અલગ આવે એના અંદર ડીએનએના અંદર આના અંદર એવા કેટલાક ભાગ એવા છે કે જે રિપીટ થાય છે. હવે ફોર એક્ઝામ્પલ આ જનીન છે, ડીએનએ છે. બરાબર? તો આ એક ખંડ છે AGCT. બરાબર? પછી એના અંદર આવો બીજો GCTA, આ એક છે. પછી આ બાજુ AAGG છે. બરાબર? પછી આ બાજુ AGCT છે. પછી આ બાજુ AAGG છે.
આ જનીનના ટુકડાઓ છે, આ ડીએનએના ટુકડાઓ છે. હવે રિપીટ જો કયા કયા થયેલા છે. આ એક આ સેકન્ડ, બરાબર. આ એક હવે આવા જનીનના ટુકડાઓ ડીએનએની અંદર એ કોઈ જનીનનું અર્થઘટન કરતા નથી, પણ એવા વગર કામના જનીનો. કારણ કે મોસ્ટલી જુઓ તો ડીએનએની અંદર મોટા ભાગના જે પેલા ભાગ છે તેમાંથી જનીન અર્થઘટન થતું નથી. એટલે ડીએનએ એવો ભાગ છે કે જેના અંદર પુનરાવર્તિત ડીએનએ જોવા મળે છે. પુનરાવર્તિત ડીએનએ રિપીટ આટલો ભાગ અહીંયા છે, પછી આ બાજુ આગળ આવશે. આવી રીતે અલગ અલગ ડીએનએની અંદર આની સંખ્યા જુદી જુદી હોય. દરેક વ્યક્તિની અંદર આવા જે પુનરાવર્તિત ડીએનએ છે એની સંખ્યા અલગ અલગ હોય, બરાબર. અને એ સંખ્યાનો સમૂહ બને, અને એ સમૂહ કોઈકમાં મોટો બને, કોઈકમાં નાનો બને. એને જ આપણે સેટેલાઇટ ડીએનએ કહેવાય. શબ્દ બરાબર સમજો. પહેલો મુદ્દો આપણો જે છે તે છે કે ભાઈ એના અંદર પુનરાવર્તિત ડીએનએ કોને કહેવાય, સેટેલાઇટ ડીએનએ કોને કહેવાય, વીએનટીઆર કોને કહેવાય. આ શબ્દ પહેલાં સમજીએ આપણે. તો એના અંદર પહેલો મુદ્દો જે છે પુનરાવર્તિત ડીએનએ. પુનરાવર્તિત ડીએનએ, રિપીટેટિવ ડીએનએ, રિપીટેટિવ ડીએનએ. તો એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. પુનરાવર્તિત ડીએનએ રિપીટેટિવ ડીએનએ. એટલે ડીએનએની અંદર એવા ડીએનએના અનુક્રમો એટલે નાઇટ્રોજન બેઝ એ પુનરાવર્તિત જોવા મળે. પુનરાવર્તિત એટલે રિપીટ, વારંવાર. એને આપણે કહીશું પુનરાવર્તિત ડીએનએ. અને આ મોટો ભાગ હોય છે ડીએનએના અંદર. આપણે પહેલા લક્ષણમાં આપણે જોઈ ગયેલા કયામાં, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અંદર એક છેલ્લો મુદ્દો હતું કે ભાઈ આપણા માનવના જે ડીએનએ છે એના અંદર મોટો ભાગનો ડીએનએ આ પુનરાવર્તિત ડીએનએ જોવા મળે છે. હવે એવા પુનરાવર્તિત ડીએનએ સમૂહ બને છે, સમૂહ બને. એ સમૂહ કેટલાક મોટા બને, કેટલાક નાના બને. આ સમૂહને કેટલાક એક શિખર બનાવે એ રંગસૂત્ર પર આવવાના, બરાબર. અને એ શિખરને સેટેલાઇટ ડીએનએ કહેવાય. સેટેલાઇટ ડીએનએ. નાના અને મોટા. નાના હોય તો માઇક્રો અને મોટા હોય તો મિની સેટેલાઇટ અને આ માઇક્રો સેટેલાઇટ. મિનીની અંદર શું હોય, 10 થી 60 જેટલા ખંડ હોય. અને એના અંદર 6 થી 10 યા 8 10 જેટલા ખંડ હોય, માઇક્રો અને મિની સેટેલાઇટ. અને મોસ્ટલી આ જે આપણે વપરાય તે આ પુનરાવર્તિત ડીએનએની અંદર આ મિની સેટેલાઇટ વપરાય. મિની સેટેલાઇટ જેના અંદર 10 થી 60 જેટલા ખંડ હોય, બરાબર. અને એને અલગ કેવી રીતે કરવામાં આવે તે આપણે જોઈ લે. આ બે વસ્તુ ક્લિયર. સેટેલાઇટ ડીએનએ
અને પુનરાવર્તિત ડીએનએ બંનેમાં તફાવત. પુનરાવર્તિત ડીએનએના જે સમૂહ હોય એને આપણે સેટેલાઇટ કહીએ. સેટેલાઇટ આ એક પ્રકારનું પુનરાવર્તિત ડીએનએ છે. સમજ પડી ગઈ? સેટેલાઇટ આ પુનરાવર્તિત ડીએનએનો એક સમૂહ છે. સેટેલાઇટ આ એક પ્રકારનું પરાવર્તિત ડીએનએ છે. પરાવર્તિત ડીએનએ આ સેટેલાઇટ નથી. એક પરાવર્તિત આપણે ડીએનએ વેતન લઈએ, બરાબર ને, તો તેનો આપણે ગ્રુપ બનશે, સિકલ બનશે, તે સેટેલાઇટ. એટલે ગ્રુપને આપણે કહીએ સેટેલાઇટ, અને સિંગલ હોય તે સિંગલ એટલે એની જે સંખ્યા વારંવાર આવતી હોય એ એકને આપણે પુનરાવર્તિત ડીએનએ કહીશું. એટલે તો આવી રીતે આ પુનરાવર્તિત ડીએનએ અને સેટેલાઇટ ડીએનએ આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એના અંદર વપરાય છે. બાકી બધા બહુ બધા ડીએનએનો ભાગ હોય, પણ એમાંથી આ થોડોક જ ભાગ કે ઝડપથી આપણે ખબર પડે કે ભાઈ માનવીના અંદર પુનરાવર્તિત ડીએનએની સંખ્યા કેટલી છે, બરાબર. તો તેમાં અલગ અલગ આવશે. તો એને જ આપણે એક ટૂંકમાં એક શબ્દ આવે બહુરૂપકતા. પુનરાવર્તિત ડીએનએ ક્લિયર? બહુરૂપકતા એ શબ્દ સમજીએ. બહુરૂપકતા એટલે પુનરાવર્તિત ડીએનએ આપણે અંદર ઘણા બધા પ્રકાર જોયા કે નહીં જોયા? તો 1, 2, 3 અલગ અલગ. તો એને એક ટૂંકમાં આપણે એમ કહી શકાય બહુરૂપકતા કોને કહેવાય? પોલીમોર્ફિઝમ. બહુરૂપકતા, પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ, બહુરૂપકતા. પોલી એટલે મેની, એટલે ઘણા. રૂપકતા એટલે એની રચના. ખ્યાલ? તો જે આપણે સેટેલાઇટની વાત કરી, હવે એક સેટેલાઇટ બીજું સેટેલાઇટ તે સરખું ન હોય. દરેકના અંદરનું જે નાઇટ્રોજન બેઝનું ક્રમ છે તે બદલાય, ચેન્જ થાય. તો ચેન્જ થાય એટલે જ એને આપણે કહીશું એક પ્રકારની બહુરૂપકતા. ખ્યાલ? જે બી પુનરાવર્તિત ડીએનએ છે એ પુનરાવર્તિત ડીએનએની અંદર એમાં વિકૃતિના કારણે, વિકૃતિ એટલે અનિયમિતતા, આના કારણે આ ઉત્પન્ન થાય. અને મોસ્ટલી આ વિકૃતિ ક્યાં શેમાં થાય? દૈહિક કોષો, નહીં તો પછી જનન કોષો. પછી આનો વહન થશે તમારો સંતતિમાં, બરાબર. અને સંતતિની અંદર પિતૃમાંથી સંતતિમાં, આવી રીતે આનું વહન સ્થળાંતર વસ્તીમાં થશે. બહુરૂપકતા, વિકૃતિ. ખ્યાલ? એટલે ટૂંકમાં મારો એ વાત એ શોર્ટમાં કહ્યું છે કે જે ડીએનએનો જે ટુકડો છે કે જે વારંવાર ડીએનએ પર આવતું હોય તો એમાં તફાવત જોવા મળે. ફોર એક્ઝામ્પલ રંગસૂત્ર 1 છે, બરાબર. રંગસૂત્ર 1 પર હવે સપોઝ કે AATT, આનું જે જૂથ છે તે કેટલું %, પછી બીજું GG અને CC એનું કેટલું %, તો એ તફાવત જોવા મળશે. એના અંદર તફાવત જોવા મળશે. એ તફાવત એટલે આપણે એને ટૂંકમાં બહુરૂપકતા કહીશું. ખ્યાલ? હવે એક ખંડ એના અંદર અલગ નાઇટ્રોજન બેઝ, બીજું ખંડ તેના અંદર અલગ, એની એકની સંખ્યા 15, એકની સંખ્યા 20. તો આવી બધી અલગ અલગ એના અંદર તફાવત જોવા મળશે. એને આપણે કહીશું બહુરૂપકતા. ખ્યાલ? તો એ વિકૃતિના કારણે થાય. દૈહિક કોષોમાંથી દૈહિક કોષોમાં જનન કોષોના અંદરથી પાછો એ તમારા શુક્રકોષ, અંડકોષમાંથી સંતતિના અંદર, પછી વસ્તીના અંદર આ ફેલાતું હોય. એટલે જ આપણે કોઈ પણ 2 વ્યક્તિનું જે ડીએનએ છે તે સરખું ન હોય. કોઈ પણ 2 વ્યક્તિનું ડીએનએ સરખું ન હોય. એ તરત ઝડપી આપણે શોધવા માટેની આ એક ટેકનિક છે, તે છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. બધા ડીએનએ આપણે વાપરતા નથી, ખાલી પુનરાવર્તિત ડીએનએ, એનું સેટેલાઇટ. અને એ સેટેલાઇટમાં બહુરૂપકતા જોવા મળે. એના કારણે આ હવે એના અંદર પાછળ એક વ્યાખ્યા આવતી છે VNTR અને STP. આ શું છે તે સમજીએ. તો એના અંદર
આ શબ્દ બરાબર ક્લિયર થાય છે બધાને? તો એની અંદર એક બીજું એક વર્ડ આવતું છે STP અને બીજું VNTR. આ બે શબ્દ વપરાતા છે. VNTR એટલે શું? વેરિયેબલ નંબર ટેન્ડન રિપીટ. વેરિયેબલ નંબર ટેન્ડન રિપીટ. હવે એ શું છે તે સમજી લે. VNTR વેરિયેબલ ટેન્ડમ રિપીટ. STP શોર્ટ ટેન્ડમ રિપીટ. STR sorry રિપીટ. આ જો છે એ આપણો પેલો છે કયો? માઇક્રો સેટેલાઇટ. આ જો છે આપણો એ મિની સેટેલાઇટ. VNTR વેરિયેબલ નંબર ટેન્ડન રિપીટ. શબ્દ બરાબર સમજો. હવે કોઈ એક રંગસૂત્ર છે, એની અંદર AGCT આ DNA નું ખંડ છે. આ ખંડ કેટલી વખત આવ્યો? તો એ સપોઝ 60 ટાઈમ્સ. બરાબર. પછી રંગસૂત્રો આ બીજો છે, એની અંદર આ AGCT આ 20 છે. બરાબર. પછી રંગસૂત્રો એ છેલ્લો છે. તો એના અંદર આ રિપીટ જનીનોની જે સંખ્યા છે એને જ આપણે કહીશું એક પ્રકારનું વેરિયેબલ નંબર ટેન્ડન રિપીટ. ખ્યાલ આવ્યો? તો એ જે સંખ્યા છે અલગ અલગ, વેરિયેબલ એટલે બદલાતી, નંબર એટલે સંખ્યા, ટેન્ડન રિપીટ એટલે જે રિપીટ થાય છે તે. બરાબર. તો આ જે છે VNTR એટલે, અને એ મોસ્ટલી આ VNTR ની અંદર દરેક પેલામાં સંતતિની અંદર આ બદલાતું રહે છે. એટલે કોઈ પણ બે વ્યક્તિ સરખી ન હોય. હવે એની અંદર બીજું એનું કદ જો છે VNTR નું નિયર અબાઉટ 0.1 થી 20 kp કિલો બેઝ પેર. કિલો બેઝ પેર. હવે એ VNTR ને થોડુંક સમજીએ તો એને કેવી રીતે ઓળખીએ અને કેવી રીતે એને અલગ કરીએ. તો VNTR માટે કેટલાક પ્રોબ વાપરવામાં આવે. આગળ તમને સમજાવીશ એની જે પ્રોસેસ છે તો એની અંદર આવશે તે VNTR. આ શબ્દ ક્લિયર? પાછી સમજો. પહેલાં તમે પુનરાવર્તિત શબ્દ સમજાયો, સેકન્ડ સેટેલાઇટ વાળું સમજાયું, પછી VNTRની વાત કરી, અને આ VNTR પરથી આપણે પેલો એ જે છે DNA ફિંગરપ્રિન્ટની જે પ્રોસેસ છે તે VNTR પર જ આધાર રાખે. અને VNTR પરથી જ આપણે બે વ્યક્તિમાં તફાવત સરખામણી કરી શકાય છે. હવે એની અંદર તે કેવી રીતે ઓળખવામાં આવે અને શું તેમાં એક શબ્દ છે પ્રોબ, તે પછી આપણે ડિટેલમાં પ્રોસેસમાં પણ કહીશું. પ્રોબ. આ પ્રોબની અંદર શું કરવામાં આવે સમજો. કૃત્રિમ એક DNA બનાવવામાં આવે.
કે જે પુનરાવર્તિત આપણા માનવીની અંદર જોવા મળે. અને તે કૃત્રિમના અંદર જે એના રાસાયણિક પદાર્થો છે તે રેડિયો એક્ટિવ દ્રવ્યમાં ઉમેરેલા હોય. આપણે ને પેલા N14 N15 એમ વાપરતા હતા. P વાળું હતું, P32, બરાબર ને, P33. તો આવી રીતે એ બધા રેડિયો એક્ટિવ સબસ્ટન્સ આમાં વપરાતા હતા. તો આનંદર વપરાય છે કૃત્રિમ ડીએનએ અંદર. હવે એવા જે કૃત્રિમ ડીએનએ છે એ આપણા ડીએનએના પૂરક હોય. આપણો જે માનવીનો ડીએનએ છે ને, માનવીના ડીએનએના જે ખંડ છે એના પૂરક હોય. પૂરક એટલે કોમ્પ્લિમેન્ટરી, કે તે આપણા ડીએનએ, હવે સપોઝ અહીંયા AGCT છે, આવું તો એક તો આપણે બીજું આપણે લે, હા આવું છે, આ એક ડીએનએનો ખંડ છે, બરાબર. તો એ ડીએનએનો ખંડ કૃત્રિમ રીતે આ બધા પદાર્થો ઉમેરી અને જે બનાવવામાં આવે એને પ્રોબ કહેવાય. અને એ સંકરણ માટે વપરાય પ્રોબ. ખ્યાલ આવ્યો? હવે કેવી રીતે કરવામાં આવશે તે આગળ સમજાવીશ. અને એ પ્રોબના સંકરણથી VNTRને આપણે કેટલી છે સંખ્યા તે આપણે માપી શકાય છે. ખ્યાલ આવ્યો? હવે તમે કે પુનરાવર્તન કેટલા છે, શું છે, કારણ કે આપણે આ નાખેલા હોય અને એ બધા તેમાં જોડાઈ જાય અને પછી એનું જે એક્સરે કાઢવામાં આવે તે એક્સરે પરથી આપણે ખબર પડશે કે ભાઈ આટલા આ રંગસૂત્ર પર આટલા છે, આ રંગસૂત્ર પર આટલા છે, આ રંગસૂત્ર પર આટલા છે. તરત એને ફોટોગ્રાફી આવે અને તરત કહી શકાય કે ભાઈ એનો આ ડીએનએ ફિંગરપ્રિન્ટ પછી બીજી વ્યક્તિ નીકળવામાં આવે. તો હવે આગળ આપણે પ્રોસેસ પર જઈએ. આ પ્રોબ ક્લિયર, પ્રોબ શબ્દ. ચાલો હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ અંદરના જે શબ્દો છે એ તમને સમજાયમાં. હવે જે એની જે પ્રોસેસ છે, ડીએનએ ફિંગરપ્રિન્ટની જે પદ્ધતિ છે, એની જે પ્રક્રિયા છે, રીત છે, તેના તબક્કાઓ જોઈ લે. સ્ટેપ્સ. પહેલો એક મુદ્દો આવે એના પર આપણે લખાયો કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે શું વપરાય. તો એના અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે જે ભાઈ ગુનેગાર, બળાત્કારી કે જે માતા પિતા હોય તો એ વ્યક્તિનો કયા કયા પદાર્થમાંથી મળી શકે ડીએનએ? વાળના જે છેડે પેલો એ આવે તે વાળના છેડે વાળ આપણે ઉખડી ગયેલો હોય તેના છેડે પણ કોષો આવેલા હોય. પછી બીજું છે તે લાળ, વીર્ય, એટલે એની અંદર શુક્રકોષ કહી શકાય, શુક્રકોષ, હાડકાઓ, રુધિર, આ બધી વસ્તુ આ ડીએનએ ફિંગરપ્રિન્ટ માટે વપરાય. આ પદાર્થ જ્યારે આપણે મળે એના અંદર જે કોષ હોય એમાંથી આપણે કોષ મેળવવામાં આવે. એ કોષમાંથી ડીએનએને અલગ કરવામાં આવે. પહેલી રીત તમે કહી શકો ડીએનએ કેવી રીતે અલગ કરવાના. કોષોની અંદર અલગ અલગ પ્રકારના ઉચ્છેચકો ઉમેરવામાં આવે. ઉચ્છેચકો બધું એનું પાચન કરી નાખે, પણ ડીએનએ પોલિમરેઝ નહીં નાખવામાં આવે. એટલે ડીએનએ હાઇડ્રેસ જરી જે આવશે તે બાકીના બધાને પાચન કરશે, બાકી ખાલી ડીએનએ રહેશે. અને એવા ડીએનએ અલગ કર્યા બાદ સેકન્ડ એના અંદર એક હવે આ આખો ડીએનએ મળ્યો, બરાબર. તો આ આખા ડીએનએમાંથી આપણે પુનરાવર્તિત ડીએનએ મેળવવાના છે, તે ટુકડા કરવા પડશે. તો એ ટુકડા કરવા માટે રિસ્ટ્રિક્શન, આ ટોપિક તમારો ચેપ્ટર નંબર 10માં પાછળ આવશે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ, આ એક ઉત્સેચક છે. અને આ ઉત્સેચક આવા ટુકડાઓ કરે, ડીએનએના ટુકડા કરે. સેકન્ડ પછી
થર્ડ, હવે આ ટુકડાઓને આપણે અલગ કેવી રીતે કરીશું? ડીએનએ તમે કહેશો કે ગમે તે ટુકડા કરે, એવું નહીં. પુનરાવર્તિત ડીએનએના ટુકડાઓ માટે ચોક્કસ પ્રકારનું એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ ઉત્સેચક હોય તો તેટલા જ ટુકડાઓને તે ટુકડા કરે, બાકી બધાને નહીં કરે. બરાબર? તો તે ટુકડાઓને અલગ કરવા માટેની જે ત્રીજી પ્રોસેસ છે એને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. ઇલેક્ટ્રોફોરેસિસ. હવે આ ઇલેક્ટ્રોફોરેસિસ શું છે કે એમાં એક જેલ, એગ્રોઝ જેલ, આ શબ્દ વપરાશે પૂછાય છે એક્ઝામ્પલ. એગ્રોઝ જેલ એટલે દ્રાવણ છે, જેલ છે. એની અંદર ઇલેક્ટ્રિસિટી મૂકવામાં આવશે, ખ્યાલ આવે? અને કરંટ, વિદ્યુત પ્રવાહ એની અંદર નાખવામાં આવે અને એના કારણે આ બે છેડા હોય, પોઝિટિવ અને નેગેટિવ, ખ્યાલ આવે? તો આપણો જે ડીએનએ છે તે નેગેટિવ છે, ખ્યાલ આવે? ફોસ્ફરિક એસિડ છે તો નેગેટિવ છે, તે એનોડ પર જશે એટલે અહીંયા ભેગા થશે આ બાજુ, બરાબર? તો આમાં ડીએનએ ભેગો થશે આ બાજુ, આના પર ડીએનએ ભેગા થશે. હવે એ આ ઉપર ડીએનએ સોરી એગ્રોઝ જેલની અંદર આ બધા ડીએનએ અહીંયા ભેગા થવાના, બરાબર? પોઝિટિવ નેગેટિવ એનોડ અને કેથોડ એટલે તે એનોડ પર ભેગા થશે, ચાલે? હવે એની પછી અલગ કેવી રીતે કરવાનું? આ એગ્રોઝ જેલની અંદર ઇલેક્ટ્રોફોરેસિસ કર્યા પછી આ જે એનોડ પર આ ભેગા થશે બધા ડીએનએના ટુકડાને અલગ કરવા માટેની પ્રોસેસ છે, બરાબર? તો એ આ નેગેટિવ છે તો તે પોઝિટિવ એટલે એનોડ પર ભેગા થશે. તો એને અલગ કેવી રીતે કરીશું? તો એના અંદર એક પેપર વપરાય, નાયલોન પેપર. શબ્દ બરાબર વાપરજો, યાદ રાખજો, આના અંદર મોસ્ટલી સવાલ પૂછાય છે. નાયલોન પેપર અથવા બીજું એક નામ છે, બીજું પેપર છે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર. નાઇટ્રોસેલ્યુલોઝ પેપર આના પર લેવામાં. કેવી રીતે? હવે દ્રાવણના અંદર બધા ડીએનએ છૂટા પડેલા છે, તેના પર એક પેપર આ પેપર મૂકવામાં આવે, ખ્યાલ આવે? તો એ પેપર પરથી ચીપકી જાય અને એ ચીપકે પછી આગળની જે પ્રોસેસ છે છૂટા પડી જાય અને પછી 5મા સ્થાનની અંદર. તો આવા ડીએનએની અંદર આપણે ઓળખવાના છે કે ભાઈ રંગસૂત્ર પર પહેલા પર સેકન્ડ પર આનો જે સેટેલાઇટ છે તો સેટેલાઇટમાં કેટલા એના અંદર છે રંગસૂત્ર પર, કારણ કે તે જે જૂથ આવશે તે રંગસૂત્રોના અલગ અલગ આવવાના, ખ્યાલ આવે? રંગસૂત્રોના અલગ અલગ જૂથ આવશે. તો તેના અંદરના જે ટુકડાઓ છે તો તેને આપણે ગણવાના કેવી રીતે? તો એના માટે પહેલાં જ આપણે વાત કરીએ ને કે પ્રોબને ઉમેરવામાં આવે. કયા પદાર્થને ઉમેરવામાં આવે? પ્રોબ, ડીએનએ પ્રોબ. તે આ જે ટુકડા થયેલા ને એ ટુકડાના પૂરક હોય, જેમાં રેડિયો એક્ટિવ એટલે જેમાંથી કિરણો નીકળે છે, કિરણોત્સર્ગી વાળા રેડિયો એક્ટિવ. આમાં આ ઓટો રેડિયો એક્ટિવ કોણ હોય? પ્રોબ હોય. હવે આ પ્રોબને ઉમેરવામાં આવે અને એ બધા પ્રોબ સપોઝ આ ડીએનએ ટુકડા છે, સમજો બરાબર? ડીએનએ ટુકડાની અંદર ટી અને અંદર સી આ છે, આ ટુકડો છે, સમજો બરાબર? કયો? આ પ્રોબનો ટુકડો છે, એના અંદર આ રેડિયો એક્ટિવ ઓટો મૂકેલો છે. તો એવા ટુકડાઓ ધરાવતો દ્રાવણ તેમાં ઉમેરીએ તો આ ટુકડાઓ બધા ક્યાં જોડાવાના? આપણે જે ટુકડો કરેલો તો એના અંદરનો એક ટુકડો સપોઝ અહીંયા ડીએનએનો ટુકડો અલગ કર્યા, એમાં એક્ઝામ્પલ આપણે લીધું એ અને આના અંદર જી આ છે સપોઝ. તો આ અહીંયા જોડાઈ જશે, એટલે એ જી અહીંયા જોડાઈ જશે. હવે તમે આ જેટલા હશે આવા ટુકડાઓ અલગ કરેલા એમાં જેટલા હશે તેના પર આ જોડાઈ જશે. કોણ? આ પ્રોબ હોય કે જેના અંદર કિરણો નીકળે છે. એ જોડાયા બાદ એનો આ જો કરવામાં આવે ને એને સંકરણ કહેવાય, સંકરણ, ખ્યાલ? તો આ છે કિરણોત્સર્ગી, આ છે આપણા સાદા, આની સાથે આ જોડાઈ જાય. જોડાયા બાદ
આની સંખ્યા અલગ અલગ રંગસૂત્ર પર એની અલગ અલગ હોય એટલે એની અંદર એક પટ્ટીઓ જોવા મળશે. જે પેપર છે ને નાયલોન પેપર એના પર પટ્ટીઓ જોવા મળશે. નાની પટ્ટી, મોટી પટ્ટી, નાની પટ્ટી, આવી રીતે અલગ અલગ રંગસૂત્રોની અલગ અલગ પટ્ટીઓ દેખાશે. કોના કારણે? આની સંખ્યાના કારણે. પ્રોબ જેટલા આપણે ઉમેર્યા તેટલી એના અંદર જે પ્રોબ ઘણા બધા ઉમેરેલા હોય, પણ તે રંગસૂત્રોના અંદર જેટલા ટુકડા હોય આવા આ જેટલા ટુકડા હોય તેની સાથે જોડાઈ જશે, બરાબર. તેટલું તે સમૂહમાં અંદર જે એક પટ્ટીઓ દેખાશે. તે પટ્ટીઓ આપણે કેવી રીતે જોઈશું? તો એના અંદરનો છેલ્લો મુદ્દો છે. તો એના અંદર જોવા માટે ચલો તો આના કારણે રેડિયોએક્ટિવ આટોકારના એક્સરે લેવામાં આવે. એક્સરે લેવામાં આવે, ફોટો લેવામાં આવે. એક્સરે લેવામાં, કારણ કે એના અંદર જે છે રેડિયોએક્ટિવ આટો એટલે તરત જ ફોટોમાં ખબર પડી જશે કે ભાઈ આ કિરણો આપતો છે, એટલે તેનું પ્રિન્ટ પહેલાં પર આવશે. પેલે જે પ્લાસ્ટિક પેલું જે ટ્રાન્સપરન્ટ આવે એને જે નેગેટિવ હોય એના પર તે પ્રિન્ટ થાય. પ્રિન્ટ એટલે ઝાંકી અને ઘેરી પટ્ટી દેખાશે, ચમકતી પટ્ટી દેખાશે. અને તેમાં પણ હવે આકૃતિની અંદર આ જે એક્સરેઝ છે એ એક્સરેઝ પહેલાં નાયલોન પેપર અથવા તેનો જે ફોટોગ્રાફ આવશે એના પર દેખાશે. પહેલાં રંગસૂત્ર પર પુનરાવર્તિત ડીએનએ સેટેલાઇટ આટલા, સેકન્ડ પર આટલા, થર્ડ પર આટલા, ફોર્થ પર આટલા, આનું આ એક બ્લુ પ્રિન્ટ આવશે. એને આપણે કહીશું એક પ્રકારની ફિંગર ડીએનએ ફિંગર પ્રિન્ટ. અને આ 2 વખત કાઢવામાં 2-3 વખત કાઢવામાં આવશે કે જે આપણે સેમ્પલ મળ્યું તે રુધિર હોય, વીર્ય હોય, હાડકાં હોય, કપડાં હોય, તેના વાળ હોય, બરાબર. તો તે મળેલા હોય તેમાંથી આપણે કરીએ. પછી આપણે સંશયિત કે ભાઈ આને કરેલો છે, તેને કરેલો છે, આવા જે ચોર પકડેલા હોય તેને પ્રૂફ કરવા માટે તેનું પણ બ્લડ લેવામાં આવે, બીજી વ્યક્તિનું બ્લડ લેવામાં આવે, તેમાંથી આ ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવામાં આવશે. એટલે 3 કહીને આપણે, એક તો સેમ્પલમાંથી અને એક બીજા આવશે તે આપણે વ્યક્તિઓમાંથી. અને પછી એને મેચ કરવામાં આવે. અને મેચ કર્યા પછી ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આ જ હતી. ખૂન કરવાવાળો, ગુનેગાર, બલાત્કારી, ચોરી કરવાવાળો આ જ વ્યક્તિ હતો. આ ડીએનએ ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રૂફ થાય. ખ્યાલ? હવે એનો ઉપયોગ કાં છે? એક તો ગુનેગારી શોધવા માટે, બળાત્કારી શોધવા માટે. ત્રીજો આવશે તે તમારો વસ્તી અને જનીનિક વિસ્તરણ જે વસ્તીની અંદર આવશે તેનો થોડોક અભ્યાસ કરવા માટે. અને છેલ્લો જે માતા પિતા કે ભાઈ કોઈ કે આ મારો છોકરો છે, પેલો કે આ મારા પિતા છે, તો એ સાબિત કરવા માટે પણ આ ડીએનએ ફિંગરપ્રિન્ટ વપરાય છે. કે ના? આવી રીતે આ ચેપ્ટર આપણે અહીંયા પૂરો કરીએ. એક્ઝામની દ્રષ્ટિએ આ જે છે મુદ્દા છે એ બરાબર સમજો. રીત, તબક્કા, લાંબો ક્વેશ્ચન આવી શકાય. એની અંદર આ પ્રોબ એટલે શું, નાયલોન પેપર એટલે શું, શા માટે વપરાય, કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે, શું ટુકડા કરવા માટે શું વપરાય, ખ્યાલ આવ્યો, અને ફોટોગ્રાફ કાઢવા માટે શું વપરાય, આ બધા મુદ્દા મેઇન છે. અને પછી બીજા જે શબ્દો છે ને, બહુરૂપકતા, પછી પેલી સેટેલાઇટ, પુનરાવર્તિત જે છે એ શબ્દ પણ સમજો, કદાચ પૂછી શકાય કે એનો કેટલી માત્રા, એને શોર્ટ ફોર્મ શું, VNTR એટલે શું, બરાબર. તો આ બધું હતું આપણો ડીએનએ ફિંગરપ્રિન્ટ. આવી રીતે આ ટૉપિક અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને સમજ પડી હશે. ચાલે, થેન્ક યુ. બાકીનું આપણે પછી